એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન પદે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીની સતત ત્રીજી વાર બિનહરીફ વરણી કરવામાં આવી છે, તો વાઇસ ચેરમેન પદે પણ ભાવા રબારીના નામ પર મહોર મારીને નિયામક મંડળે રિપીટ કર્યા છે. આમ શંકર ચૌધરી અને ભાવાભાઈ રબારી પોતાના હોદ્દાઓ પર આગામી 2.5 વર્ષ માટે યથાવત રહેશે. 16માંથી 15 બેઠકો બિનહરીફ થઈ હતી. બનાસ ડેરીના નિયામક મંડળની આ વખતની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો બિનહરીફ થઈ હતી, જ્યારે દાંતા બેઠક પર 5 ઉમેદવારીપત્રો ભરાયા હતા, જેમાં 2 ઉમેદવારોએ અગાઉ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા 3 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. ભાજપના સત્તાવાર ઉમેદવારો તરીકે અમરતજી પરમાર જાહેર થતાં તેઓના સમર્થનમાં એક ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ ભાજપ સમર્થિત ઉમેદવાર સામે દિલીપસિંહ બારડનું ફોર્મ ચાલુ રહેતા ચૂંટણી યોજાઈ હતી, જેમાં અમરતજી પરમાર ડિરેક્ટર પદે વિજયી થયા હતા. નિયામક મંડળના તમામ માન્ય સભ્યશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. અમારા નિયામક મંડળની અંદર સિનિયર વડીલો છે, તેમનું માર્ગદર્શન મળશે અને યુવાનો છે તે ઉત્સાહપૂર્વક વધારે કામ કરશે.